નમસ્કાર મિત્રો, હવામાન વિભાગે ભારેથી ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે. આજે છે મિત્રો 29 તારીખની હવામાનની અપડેટ પ્રમાણે વાત કરીશું તો આજે મિત્રો કયા વિસ્તારોની અંદર ભારે વરસાદ અતિ ભારે વરસાદ છે તે પડવાનો છે. 29 તારીખની અપડેટ પ્રમાણે જો વાત કરું તો જેટલો પણ મિત્રો તમને જે યલો એલર્ટ એટલે કે મિત્રો જેટલો તમને પીળો ભાગ દેખાય છે આજે તે વિસ્તારોની અંદર આજે છૂટા સ્તરે ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે. તે કયા કયા વિસ્તારોની અંદર આજે મેઘો છે તે ધબધબાટી બોલાવવાનો છે. ત્યાર પછી મિત્રો મહીસાગર છે, દાહોદ છે, પંચમહાલ છે, છોટાઉદેપુર છે, નર્મદા છે, તાપી છે, સુરત છે, નવસારી છે, ડાંગ છે, વલસાડ છે, દીવ દમણ દાદરા નગર હવેલીના વિસ્તારો છે. જેટલો પણ પીળો ભાગ તમને દેખાય છે તે વિસ્તારોની અંદર આજે છૂટા સ્તરે અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે. જેટલો તમને જે પીળો ભાગ દેખાય છે એટલે કે જેટલો તમને લીલો ભાગ દેખાય છે તે ભાગોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે હળવા મધ્યમ ઝાપટા છે તે આપણને જોવા મળી શકે છે. લીલા ભાગની અંદર કોઈ મિત્રો અતિ ભારે અત્યંત ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં નથી આવી. આજે મિત્રો 29 તારીખે વરસાદની તીવ્રતામાં આપણને ઘટાડો છે ઘટાડો છે તે આપણને જોવા મળવાનો છે. અને સાથે સાથે મિત્રો પવનોની તીવ્રતા સાથે પણ વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે. અને 29 તારીખની અપડેટ પ્રમાણે વાત કરીશું તો મિત્રો આજે કયા વિસ્તારોની અંદર છે તે મિત્રો આપણને મેઘગર્જના છે તે આપણને જોવા મળવાની છે એ પણ આપણે વિડીયોના માધ્યમથી સમજવાના છે. 29 તારીખ હવામાનની અપડેટ અને કયા વિસ્તારોની અંદર છે તે મિત્રો છૂટા સ્તરે હળવી મેઘગર્જના અને મિત્રો પવનની તીવ્રતા સાથે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે. અને મિત્રો 30 થી 40 કિમી પ્રતિ કલાકે મિત્રો પવનોની ઝડપો છે તે પણ જોવા મળવાની છે. ગુજરાતના કોઈ પણ વિસ્તારની અંદર મિત્રો પવનોની તીવ્રતા સાથે વરસાદ પડી શકે છે, ઝાપટા પણ પડી શકે છે. સાથે સાથે મિત્રો વીજળીના ચમકારા સાથે તમને વરસાદ છે તે પણ જોવા મળી શકે છે. હવેથી મિત્રો 29 તારીખ જે હવે વરસાદને જે રાઉન્ડમાં થોડો આપણને ઘટાડો જોવા મળવાનો છે. અને 1 તારીખથી હવે વરસાદ છે તે મિત્રો વિરામ ઉપર જાય તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે. કારણ કે મિત્રો અત્યાર સુધી જે બંગાળની ખાડી છે તે અત્યારે મિત્રો એક્ટિવ જોવા મળી રહી છે. તેના લીધે અત્યારે મિત્રો ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે વરસાદ અતિ ભારે વરસાદ છે તે પણ પડી રહ્યા છે. કારણ કે મિત્રો જે બંગાળની ખાડીની અંદર જે બનતી સિસ્ટમોના કારણે અત્યાર સુધી ગુજરાતની અંદર મેઘો છે ધબધબાટી બોલાવતો. જે આવનારા દિવસોની અંદર પણ વાત કરીશું કે જે આવનારા દિવસોની અંદર કારણ કે મિત્રો બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમો બની રહી છે અને સિસ્ટમોના પ્રમાણે ગુજરાતની અંદર મેઘો છે તે ધબધબાટી બોલાવી રહી છે. અને આવનારા જે દિવસોમાં પણ એવું કહેવામાં શક્યતાઓ આવી રહી છે કે મેઘો હવે થોડા દિવસ બાદ વિરામ લે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે. કારણ કે મિત્રો સતત જે બંગાળની ખાડી જે એક્ટિવોના કારણે જ ગુજરાતની અંદર મેઘો ધબધબાટી બોલાવી રહેલો છે. ચાલો મિત્રો બીજી અપડેટ સાથે ફરી મળીશું. રજા આપશો. વંદે માતરમ. અને વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો આપણને જોવા હવેથી મળવાનો છે.